ઠંડીને લઈને સૌપ્રથમ વાત કરીએ તો રાજ્યભરમાં આજે ઠંડીથી આંશિક રાહત છે। મોટાભાગના જિલ્લાઓનું તાપમાન ઉંચકાયું છે। નલિયા 8.6 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર તો અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું। ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, ભુજ અને રાજકોટમાં 12.4, કંડલામાં 12.6 ડિગ્રી તાપમાન, ડીસામાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। પોરબંદરની વાત કરીએ 12.8 ડિગ્રી તાપમાન પોરબંદરમાં નોંધાયું છે, ત્યારે કેશોદમાં 12.7 ડિગ્રી, અમરેલીમાં 14.2 અને સુરેન્દ્રનગરમાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। પવનની ગતિ ધીમી પડતા લોકોએ હાશકારો અનુભવ્યો। રાજ્ય તરફ આવતા પવનોની દિશા બદલાઈ છે, જેને લઈને હવે ઠંડીમાંથી આંશિક રાહત મળી છે। મોટાભાગના જિલ્લાઓની અંદર તાપમાનનો પારો છે કે જે 1 થી 2 ડિગ્રી સુધી ઉંચકાઈ રહ્યો છે, તો બીજી તરફ તાપમાન તો ઉંચકાઈ રહ્યું છે, પરંતુ ધુમ્મસનું પ્રમાણ છે તે અમદાવાદ શહેરમાં સતત વધતું જોવા મળી રહ્યું છે। જોઈ શકાય છે કે આખી ધુમ્મસની ચાદર છે તે છવાયેલી હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। દૂર દૂર સુધી ધુમ્મસનું પ્રમાણ છે તે અત્યારે હાલ વધુ જોવા મળી રહ્યું છે। વાહન ચાલકોને પણ વિઝિબિલિટી ખૂબ જ ઓછી મળી રહી છે, જેને લઈને તે લોકો પોતાના વ્હીકલ્સની હેડલાઇટ્સ પણ ઓન રાખીને પસાર થઈ રહ્યા છે। એટલે કે જે રીતના અલગ જે પરિબળો હોય છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સર્જાયું હતું, જેને લઈને હવે આ જે ઠંડીમાંથી પણ આંશિક રાહત મળી છે। ગઈકાલે સૌથી ઓછું તાપમાન નલિયામાં 8.6 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે અમદાવાદ 16 ડિગ્રી, ગાંધીનગર 15.5 ડિગ્રી, વડોદરા 16.2 ડિગ્રી, સુરત 20 ડિગ્રી અને જે કંડલા છે કે જે 12.6 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું। એટલે કે જે તાપમાન છે મોટાભાગના જિલ્લાઓની અંદર 1 થી 2 ડિગ્રી સુધી ઉંચકાઈ ગયું છે, જેને લઈને જે ઠંડીમાંથી હવે લોકો રાહત અનુભવી રહ્યા છે, તો બીજી તરફ ધુમ્મસનું પ્રમાણ છે તે શહેરમાં વધતું જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।